નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદમાં નકલી નોટ પકડાવા અંગે મોટો ખુલાસો થયો છે। સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં થતી હતી હેરાફેરી। નોટોની સપ્લાય માટે આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડીમાં હેરાફેરી થતી હતી। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી છે। અમદાવાદમાં 500ના દરની 2 કરોડ 10 લાખની નકલી નોટો પકડાઈ છે, તો સુરતમાં 80 લાખની નકલી નોટો કબજે કરાઈ છે। નકલી નોટ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે 6ની ધરપકડ કરી છે। અમદાવાદની અમરાઈવાડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે, તો સુરતના વરાછામાં નોટો છાપવાનું પ્રિન્ટિંગ મશીન કબજે કરવામાં આવ્યું છે। તો આ સમગ્ર મામલે અનેક ખુલાસા અમદાવાદ અને સુરતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના વરાછામાં નોટો છાપવાનું મશીન છે જપ્ત કરવામાં આવ્યું। સુરતમાં 80 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ છે, તો નકલી નોટ પ્રકરણ મામલે મોટો ખુલાસો। અમદાવાદમાં નકલી નોટ પકડાવા અંગે મોટો ખુલાસો થયો છે। સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું। સપ્લાય માટે આયુષ મંત્રાલયના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। અમદાવાદ અને સુરત સાથે તાર જોડાયેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડીમાં હેરાફેરી થતી હતી। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાય છે, વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ઋત્વિજ, શું વધુ માહિતી? સુરત અને અમદાવાદથી મોટા ખુલાસા થઈ રહ્યા છે। ચોક્કસથી જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે નકલી નોટો સાથે કેટલાક વ્યક્તિઓ છે તે ફોર્ચ્યુનર કાર લઈને અમરાઈવાડીમાંથી પસાર થઈ રહ્યા છે, અને તે બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને અમરાઈવાડીમાંથી જ્યારે આ ફોર્ચ્યુનર કાર પસાર થઈ રહી હતી ત્યારે તેને અટકાઈને જે અંદર એક મહિલા સહિત 6 લોકો હતા તે તમામ લોકોની પૂછપરછ કરી હતી, અને જ્યારે કારમાં તપાસ કરી હતી ત્યારે કહી શકાય તો ₹500ના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી, જેની ગણતરી કરતાં આશરે લગભગ ₹2 કરોડ જેટલી રકમની આ બનાવટી ચલણી નોટો છે તે મળી આવી હતી, અને તમામ લોકોની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। અને પ્રાથમિક પૂછપરછની અંદર સામે આવ્યું છે કે આ જે તાર છે સમગ્ર જે કૌભાંડના તે તાર સુરત સુધી લંબાયેલા છે, અને સુરતમાં પણ તપાસ કરવામાં આવી હતી। વરાછાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ બાદ જે પ્રિન્ટર મશીન છે તે પણ મળી આવ્યું હતું, અને સૌથી મોટી વાત તો એ છે કે આ જે ફોર્ચ્યુનર કાર હતી તેમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન, આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે બોર્ડ છે તે પણ લગાવવામાં આવ્યું હતું, અને તેના હેઠળ આ કારની જે નકલી નોટો છે તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જોવા મળી રહ્યું છે। તેમ છતાં હાલમાં જે આરોપીઓ પકડાયા છે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી આ નોટો છાપવામાં આવતી હતી, માસ્ટર માઇન્ડ કોણ છે, કઈ જગ્યાએ આ 2 કરોડની જે બનાવટી ચલણી નોટો છે તે મોકલવાની હતી, કેટલા સમયથી તેઓ હેરાફેરી કરતા હતા, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે આ જે સમગ્ર તપાસમાં સામે આવ્યું છે કે વરાછાની અંદર આ નોટો છાપવામાં આવતી હતી, એટલે જે કારનો માલિક છે તેની પણ પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, ત્યારબાદ હકીકત અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અનેક ખુલાસા હજુ પણ થઈ શકે। હવે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। માંડવી ગેટ પાસે વાહન ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। બેફામ રીતે કાર હંકારી લોકોના જીવ જોખમમાં મૂક્યા। કાર ચાલકે લોકો પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો। બેફામ કાર ચાલકના સીસીટીવી સામે આવ્યા છે। લોકોએ પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા હતા। લોકોના મારના ભયે કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? તો રફતારના રાક્ષસો એ હદે બેફામ બન્યા છે કે તેઓ કોઈના પણ જીવની પરવા નથી કરતા। આ માંડવી વિસ્તાર પાસેની આ ઘટના જે છે ગંભીર એટલા માટે કહી શકાય કે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે એટલો ટ્રાફિકથી ભરચક વિસ્તાર છે, અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર લોકોની અવરજવર વચ્ચે બેફામ રીતે એક કાર ચાલક જે છે તે પોતાની કાર હંકેરે છે। ત્યારબાદ કેટલાક વાહનોને અડફેટે લે છે। લોકો અકળાય છે અને કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ કાર ચાલક એ હદે બેફામ બને છે કે લોકોની વાત સાંભળતો નથી, અને જે લોકો તેને રોકવાનો પ્રયાસ કરતા હતા તેમને પણ કચડી નાખવાનો પ્રયાસ કરે છે।
ત્યારબાદ જે કાર ચાલક છે ત્યાંથી પૂરપટ ઝડપે પોતાની કાર હંકારે છે અને વધુ લોકોને જે છે તે અડફેટમાં લે છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે। આજે આખી ઘટના ઘટી એમાં લગભગ 2 થી 3 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે, કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આજે બેફામ બનેલો કાર ચાલક છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિર પર દારૂ નોનવેજ પાર્ટીનો મામલો, 2 સગીર સહિત 6 શખ્સો સામે વધુ એક ફરિયાદ। ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે। વેપારીએ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાવી છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ધાર્મિક લાગણી દુભાઈ। આરોપીઓએ મંદિર પરિસરમાં દારૂ પી અને નોનવેજ પાર્ટી કરી, મંદિરમાં ગાળો બોલી અશોભનીય વર્તન કર્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે ફરિયાદી પાસેથી પેનડ્રાઈવમાં રહેલા વિડીયો પુરાવા કબજે કર્યા છે। તો આરોપીઓમાં પૂજારી અભિષેક ઉર્ફે બોય ચૌહાણ સહિત 6 ના નામ પણ શામેલ છે। તો આ સમગ્ર મામલે 2 સગીર સહિત 6 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે। વેપારીએ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાવી છે। મહેસાણાના રાધનપુર રોડ પર પીઝા શોપમાં આગ લાગવાની ઘટના બની છે। વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ઘટના બની। ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। દુકાનની અંદર ફસાયેલા 8 લોકોનું ફાયર વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું। તમામ યુવાનોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। મોટી જાનહાનિ ટળી છે। મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો છે। તો રાજકોટમાં આરોપીના ઘરેથી મળી આવ્યો છે ગાંજો। રિમાન્ડ પર રહેલા આરોપીના ઘરેથી ગાંજો ઝડપાયો છે। 10 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। ઘર ખાતે તપાસ કરતા મળી આવ્યો છે હાઇબ્રિડ ગાંજો। અગાઉ 2.60 લાખની કિંમતનો મળી આવ્યો હતો હાઇબ્રિડ ગાંજો। 2 દિવસમાં એસઓજી દ્વારા 12.60 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। તો આરોપી ધ્રુવ જોશી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। અન્ય સમાચારની વાત કરીએ તો વેરાવળના નાવદરા ગામે પોલીસના દરોડા। વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી। મકાનમાંથી 33 જેટલા ગેસના સિલિન્ડર મળ્યા છે। તો ગેરકાયદેસર રીતે વેચાણને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી। પ્રભાસ પાટણ પોલીસે સિલિન્ડર્સ જપ્ત કરીને કાર્યવાહી આરંભી છે। તો નાવદરા ગામે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ગેસ સિલિન્ડર મળી આવ્યા છે। વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી। મકાનમાંથી 33 જેટલા ગેસના સિલિન્ડર મળ્યા। સમાચારમાં આગળ વાત કરીએ, શાંતિ જાળવો। બનાસકાંઠા જિલ્લાના ઓગળમાં બબાલ ઉણ ગામે જૂથ અથડામણમાં પોલીસ પર પથ્થરમારો કર્યો। એક સમાજના યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। 4 પોલીસ કર્મીઓ આ હુમલામાં ઘાયલ થયા છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે। તો સમાજની દીકરીએ ઉણ ગામના અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા। સમાજની દીકરીને પાછી લેવા માટે ઉણ ગામમાં પહોંચીને તોડફોડ કરી હતી। દીકરી પાછી લેવા ગયેલા લોકોએ અન્ય સમાજના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે 35 થી 40 હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના એક સમાજના લોકોએ ઘર અને ગાડીમાં તોડફોડ કરી હતી। દીકરીને પાછી પરત લાવો તેવી વાતની સાથે તોડફોડ કરવામાં આવી। ચૌધરી સમાજ અને રબારીયાનો ઝઘડો છે, એમની દીકરી જતી રહી છે, એટલે આ લોકોએ સીધો આવીને પથ્થરમારો ચાલુ કરી દીધો અમારા ઘર ઉપર। હું દરબાર છું, અમારે પટેલ અને રબારીયાને શું લેવા દેવા? એની જગ્યાએ સીધા અમારી ઘર ઉપર પથ્થરમારો કર્યો। મારી ગાડી ફોડી નાખી, મારા મોટા ભાઈના માથું ફોડી નાખ્યું છે, બરોબર। અને આ જુઓ તમે, હાલ મારા ઘરની અંદર નરવા પથ્થર જ પડ્યા છે। ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મિટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 2 દિવસનો સમય આપો, અને એ રીતે આ ટોળા માટે સમજાઈને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે।
તો આ સમગ્ર મામલે બનાસકાંઠાના આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ કરતા બળપ્રયોગ કરવો પડ્યો છે. 35 થી 40 હુમલાખોરોની અટકાયત કરાઈ છે. થોડું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે. 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે. ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય. 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે.